ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર ખૂબ જ મોટા ગાબડા પડતા અકસ્માતનો ભય ચાલકોમાં સેવાઈ રહ્યો છે। ડભોઈ વેગા ચોકડીથી સિનોર ચોકડી તેમજ સિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પડેલા મોટા ખાડાથી નાના મોટા વાહનો ચાલકો પરેશાન। માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગબડી પડવાના બનાવો બની રહ્યા છે। દ્વિચક્રીય વાહન ચાલકો ખાડાના કારણે રોડ પર પટકાતા જીવનું જોખમ વધી રહ્યું છે। દિવસમાં હજારો વાહનોની અવરજવર ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રહે છે। લોકોમાં તો એવી ચર્ચા છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ જાગશે કે શું। પીડબ્લ્યુડીની ઓફિસ તો માત્ર 200 ફૂટના અંતરે જ આવેલી છે, છતાં પણ અધિકારીઓને દેખાતું નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા પર દેશ વિદેશના પ્રવાસીઓ અહીંથી પસાર થાય છે, છતાં પણ તંત્ર આ બાબતે બેધ્યાન છે। આ માર્ગ પર વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। અધિકારીઓ શું એસી ચેમ્બરમાં બેસીને માત્ર ઓર્ડર કરતા હોય એવું લાગે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ મુખ્ય રસ્તો છે। અહીં રોજના 1000 વાહનો પસાર થતા હોય છે। જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? પણ તંત્ર ક્યારે જાગશે? હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આશરે 1-1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે। તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની 5000 ગાડીઓની અવરજવર રહેલી છે। જો આવનારા દિવસોની અંદર જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે? તો આપના માધ્યમ થકી અમે એટલું જણાવવા માગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માગીએ છીએ કે આ રોડ રસ્તાનું વહેલી તકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય। બસ આ અમારી માગ છે। કયો રસ્તો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રસ્તો છે। રોજના 5000 વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં।